નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે, જેની અંદર તમારે જે તમારું કોલ લેટર છે એ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનું, એની પ્રિન્ટ કેવી રીતે કરવાનું, એના પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કેન્દ્રોની યાદી કેવી રીતે જોવી કે તમારા જિલ્લાનું કેન્દ્ર કઈ જગ્યા છે, અને જો તમને શાળા ન ફાળવવામાં આવી હોય તો એની અંદર શું બતાવશે અને આગળ તમારે શું કરવું. તો સૌથી પહેલાં તમે જે વેબસાઇટ છે એ કઈ રીતે ઓપન કરશો, તો એના માટે મિત્રો સૌથી પહેલાં તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડીઆર ગુજરાતીની જે વોટ્સઅપ ચેનલ આપી છે એની અંદર જોઈન થઈ જવું. તો મિત્રો, તમે જેવી ડીઆર ગુજરાતીની વોટ્સઅપ ચેનલ ઓપન કરશો તો આ રીતે તમને અહીંયા જોઈ શકો છો. આજે મિત્રો મેં લિંક મૂકી છે, આ લિંક ઉપર તમારે સીધું ક્લિક કરી દેવાનું છે. આ લિંક ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો જે જ્ઞાન સહાયક પ્રાથમિકની ઓફિશિયલ વેબસાઇટ છે એ મિત્રો જોઈ શકો છો અહીંયા ઓપન થઈ ગઈ છે. એની પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો અત્યારે નોટિફિકેશન પણ ચાલે છે કે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર 30/1/2025ના રોજ 12 કલાક સુધી તમે ડાઉનલોડ કરી શકાશે. તો મિત્રો જે 30 તારીખ સુધી તમે કરી શકશો. એના પછી મિત્રો બંધ થઈ જશે. એના સિવાય જ્ઞાન સહાયકની અહીંયા પણ જોઈ શકો છો નોટિફિકેશન છે. ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે કે લોગિન કરવાનું છે. રજિસ્ટ્રેશન તમે કરેલું હશે, જેની અંદર તમારે ટેટ 2ના સીટ નંબર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા ફિલ કરી અને પછી તમારે લોગિન કરી દેવાનું છે. એના સિવાય મિત્રો ખાસ અગત્યની વાત કે તમારે ડોક્યુમેન્ટના વેરિફિકેશન કેન્દ્રો જોવા હોય તો અહીંયા તમને પીડીએફ મળી જશે. આ પીડીએફ ડાઉનલોડ કરી લેવું. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના માટે પણ પીડીએફ મળી જશે. સંપૂર્ણ માહિતી વેબસાઇટ ઉપર મળી જશે. જોઈએ મિત્રો હવે કોલ લેટર. તો મિત્રો, લોગિન કર્યા પછી તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે, જેની અંદર એપ્લિકેશન ફોર્મ, અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ, પ્રિન્ટ એપ્લિકેશન, સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ અને આખા છેલ્લા નીચેનો ઓપ્શન છે ડાઉનલોડ કોલ લેટર, જેના ઉપર તમારે ક્લિક કરી અને તમારું કોલ લેટર ડાઉનલોડ કરી દેવાનું છે. એના સિવાય જો તમને શાળા ન ફાળવવી હોય તો આપે પસંદ કરેલ શાળાઓમાં મેરિટ કમ પરફોર્મન્સના ધોરણે આપણે શાળા ફાળવણી થઈ શકી નથી એવું તમને જોવા મળશે. અને અન્યથા જે તમારો મોબાઈલ નંબર છે એના ઉપર તમને આ રીતનો એક મેસેજ પણ મળી જશે, ટેક્સ્ટ મેસેજ, જેના કારણે તમે 30 તારીખ સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. તો બસ, તમને શાળા ન ફાળવી હોય તો મિત્રો તમે ડાઉનલોડ નહીં કરી શકશો. અને જો તમને શાળા ફાળવી છે તો ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન આવી જશે. આ રીતે તમે 2 અને 3 તારીખ એટલે કે 2 દિવસની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે. એના પછી તમને શાળામાં હાજર કરવામાં આવશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.